આપણે કલ્પના કરીએ કે આપણે એક અત્યંત શક્તિશાળી માઇક્રોસ્કોપમાં આપણા જ મગજના કોષો જોઈ રહ્યા છીએ. આપણે ન્યુરોન્સ જોઈએ છીએ, તેમની વચ્ચે પેલા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ પાસ થતા જોઈએ છીએ. પણ પછી અચાનક એક વિચાર આવે કે જે આંખ આ બધું જોઈ રહી છે, જે મગજ આ બધું સમજી રહ્યું છે, અને ખુદ એ માઇક્રોસ્કોપ પણ, આ બધું જ અંતે તો કોઈ એક સમાન અદૃશ્ય ચેતન તત્વમાંથી જ બનેલું છે ને? બિલકુલ, બધું જ એ જ મૂળ તત્વ છે. હા, અને આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ પણ અત્યારે ધીમે ધીમે આ જ દિશામાં ઇશારો કરી રહ્યું છે કે આખું બ્રહ્માંડ કદાચ એક જ ચેતનાનો વિસ્તાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વાત સુધી પહોંચતા વિજ્ઞાનને સદીઓ લાગી ગઈ, તેનો સંપૂર્ણ નકશો 15મી સદીના ભારતીય દર્શનમાં પહેલેથી જ આપી દેવાયો હતો. સાચી વાત છે, એકદમ સ્પષ્ટ નકશો. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે ગોસ્વામી શ્યામ મનોહર દ્વારા લખાયેલા સાકાર બ્રહ્મવાદ નામના એક અત્યંત ગહન દાર્શનિક ગ્રંથના વિચારોમાં ઉતરવાના છીએ. આપણો મૂળ ઉદ્દેશ્ય પ્રાચીન વેદાંત અને તેમાંય ખાસ કરીને મહાપ્રભુ વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત અને આજના વિજ્ઞાન વચ્ચેના સેતુને સમજવાનો છે. અને અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કોઈ શુષ્ક ધાર્મિક ચર્ચા નથી. બરાબર. આ ચેતના શું છે, બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને ક્વોન્ટમ ફિઝિક્સના જે મૂળભૂત પ્રશ્નો છે ને, તેનો એક દાર્શનિક ઉકેલ છે. આજના માહિતીના અતિરેકવાળા યુગમાં આ વિશ્લેષણ બહુ જ પ્રસ્તુત છે. હા, કારણ કે આપણે સતત વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર વચ્ચે એક સંઘર્ષ જ જોતા આવ્યા છીએ, જાણે બંને એકબીજાના દુશ્મન હોય. એ જ તો વાત છે. પણ સાકાર બ્રહ્મવાદ એક એવો રસ્તો બતાવે છે જ્યાં આ બંને ક્ષેત્રો એકબીજાના વિરોધી નહીં પણ પૂરક બની જાય છે. અને ભારતીય દર્શનની સૌથી મોટી વિશેષતા જ એની સહિષ્ણુતા રહી છે. અલગ અલગ અને પરસ્પર વિરોધી વિચારોને પણ અહીં હંમેશા સન્માન મળ્યું છે. ઠીક છે, ચાલો આને જરા વિગતવાર સમજીએ. જો મારે આ સહિષ્ણુતાને આજની ભાષામાં સમજાવવી હોય તો ભારતીય દર્શન જાણે એક બહુ મોટું ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓહ, સરસ ઉદાહરણ છે. અને વેદાંત એ તેમાં રહેલું સૌથી પાવરફુલ એન્જિન છે. હવે એની ઉપર અલગ અલગ એપ્લિકેશન્સ એટલે કે સંપ્રદાયો ચાલી રહ્યા છે. ભલે બધી એપ્સ અલગ દેખાતી હોય, પણ મૂળ એન્જિન તો એક જ છે. આ બહુ જ આધુનિક એનાલોજી છે. અને પ્રાચીન સમયમાં આપણા સ્ત્રોત મુજબ આને સમજાવવા માટે કલ્પવૃક્ષનું ઉદાહરણ આપવામાં આવતું. કલ્પવૃક્ષ? હા, વેદાંત એક કલ્પવૃક્ષ સમાન છે. એ એક જ ઝાડની અલગ અલગ શાખાઓ રૂપે આ બધી વિચારધારાઓ વિકસી છે. જેમ કે શંકરાચાર્યનો કેવલાદ્વૈત, રામાનુજનો વિશિષ્ટાદ્વૈત, મધ્વાચાર્યનો દ્વૈત અને વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત. ઓકે. આ બધી જ શાખાઓએ ભારતીય સંસ્કૃતિને આકાર આપ્યો છે. એટલે ભૌગોલિક સીમાઓ વટાવીને આ વિવિધતામાં રહેલી એકતા એ વેદાંત જ ભારતીયતાનું બીજું નામ બની ગયું છે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. જો બધા જ વેદાંતના વારસદાર છે અને બધા એક જ વૃક્ષની ડાળીઓ છે, તો પછી મૂળ વેદાંત શું છે? મતલબ આ બધા સંપ્રદાયો તો એકબીજાથી સાવ અલગ વાતો કરે છે ને? હા, દેખીતી રીતે એવું લાગે. શંકરાચાર્ય કહે છે કે દુનિયા માયા છે, મધ્વાચાર્ય કહે છે વાસ્તવિક છે. તો શું આ બધા વચ્ચે કોઈ આંતરિક વિરોધાભાસ નથી? આપણું ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશ નહીં થઈ જાય? અહીં નોંધવા જેવી અત્યંત આકર્ષક વાત એ છે કે વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત એટલે કે સાકાર બ્રહ્મવાદ આનો બહુ સુંદર ઉત્તર આપે છે. તેમનો સિદ્ધાંત છે સર્વવાદા નવસરા નાનાવાદાનુરોધી તત્. આનો અર્થ શું થાય? આનો અર્થ એ કે બ્રહ્મવાદ તમામ વાદોને અવકાશ આપે છે. એ એટલો વિશાળ છે કે કોઈનો વિરોધ કરતો નથી. જુઓ, શંકરાચાર્ય જ્યાં માયા એટલે કે ઇલ્યુઝનનો આશરો લે છે, ત્યાં વલ્લભાચાર્ય માને છે કે આ દ્વૈત એટલે કે એકમાંથી અનેક થવાની પ્રક્રિયા એ બ્રહ્મની પોતાની ઈચ્છા છે. એટલે એ કોઈ ભ્રમ નથી? ના, બિલકુલ નહીં. એ ઐચ્છિક છે, માઇક નથી. બ્રહ્મ પોતાની ઈચ્છાથી જ આ જગત રૂપે પ્રગટ થાય છે. એટલે એમાં કોઈ વિરોધાભાસ નથી, માત્ર જોવાની દ્રષ્ટિ અલગ છે. અરે વાહ! આ દ્વૈત અને પ્રગટીકરણની વાત પરથી મને સ્ત્રોતમાં આપેલું પેલું સાંખ્ય દર્શનનું ઉદાહરણ યાદ આવે છે. અંધ અને પંગુનું ઉદાહરણ. હા, એ બહુ જ સચોટ છે. સાંખ્યમાં તેવું કહે છે કે પ્રકૃતિ એટલે કે જળ પદાર્થ એ અંધ છે. તેની પાસે ગતિ છે પણ દ્રષ્ટિ નથી. અને પુરુષ એટલે કે ચેતના પંગુ છે.
તેની પાસે દ્રષ્ટિ છે પણ ગતિ નથી. બરાબર. અને જ્યારે આ બંને સાથે મળે, પંગુ અંધના ખભા પર બેસે, ત્યારે જ આ સૃષ્ટિ ચાલે છે. તેવી જ રીતે સાકાર બ્રહ્મવાદ અને પુષ્ટિ ભક્તિ એકબીજાના પૂરક છે. એકદમ સાચું. તમે આને જ્ઞાન અને ભક્તિ સાથે બહુ સરસ રીતે જોડી શકો. હા, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો માત્ર શુષ્ક જ્ઞાન હોય પણ હૃદયમાં ભક્તિ ન હોય તો તે પેલા પંગુ માણસના વિશ્વાસ જેવું છે, ગતિ જ નથી. અને જો જ્ઞાન વિનાની ભક્તિ હોય તો તે અંધશ્રદ્ધા બની જાય છે, તે પેલા અંધ માણસની જેમ ભટકી જાય. એકદમ પરફેક્ટ. બંનેનું સંતુલન જ સાચો માર્ગ છે. પણ અહીં એક સામાન્ય માણસના મનમાં અને મારા મનમાં પણ એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. હા, પૂછો ને. જો બ્રહ્મ બુદ્ધિમાન છે, સર્વશક્તિમાન છે અને પોતાનામાં સંપૂર્ણ છે, તો પછી આ સૃષ્ટિ રચવાનું પ્રયોજન શું? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. શું તે પોતાની કોઈ ઉણપ પૂરી કરવા માંગે છે? અને જો આ સૃષ્ટિ રચવા પાછળ કોઈ જ હેતુ નથી, તો શું બ્રહ્મ અપૂર્ણ કહેવાય અથવા આ બધું અર્થહીન છે? આ જ જગ્યાએ લીલાનો કન્સેપ્ટ આવે છે. આપણા સ્ત્રોતમાંથી આ બહુ જ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિની રચના સપ્રયોજન કે નિષ્પ્રયોજન એવા કોઈ ડબ્બામાં નથી બેસતી. તે બ્રહ્મની લીલા છે. લીલા એટલે રમત. હા, રમત. જુઓ, આને સમજવા સ્ત્રોતમાં એક વ્યવસાયિક ખેલાડી અને શોખિયા ખેલાડીનું ઉદાહરણ આપેલું છે. ઓકે. વ્યવસાયિક ખેલાડી રમે છે કારણ કે એને પૈસા કમાવા છે, એનું એક પ્રયોજન છે. પણ જે શોખીયો ખેલાડી છે તે માત્ર આનંદ માટે રમે છે, તેને કોઈ ઉણપ નથી પૂરી કરવી. બ્રહ્મની આ ક્રીડા પણ બસ એ શુદ્ધ આનંદ માટે છે. અરે વાહ. પણ જો બધું આનંદ માટે છે, તો આ દુનિયામાં આટલી બધી જડતા કેમ છે? મતલબ લાકડું, પથ્થર, આ બધામાં ચેતના ક્યાં છે? આને સમજવા માટે બરફ અને સમુદ્રની એનાલોજી બેસ્ટ છે. કલ્પના કરો કે ધ્રુવ પ્રદેશમાં સમુદ્રની અંદર બરફ એટલે કે હિમાની દ્વીપ જામી જાય છે. આઇસબર્ગ. હા, આઇસબર્ગ. હવે એ બરફ દેખાવમાં સાવ કઠણ છે, તેનો આકાર અલગ છે, પણ તે સમુદ્રનો જ હિસ્સો છે ને. તેવી જ રીતે અક્ષર બ્રહ્મના અનંત સમુદ્રમાં આ જળ પદાર્થો અને જીવો બરફની જેમ પ્રગટ થાય છે. એટલે કે જળ પદાર્થો પણ ઘનીભૂત થયેલું બ્રહ્મ જ છે. બિલકુલ. અને જ્યારે એ બરફ પીગળે ત્યારે તે પાછો પાણી જ બની જાય છે. તેમાં કોઈ વિકૃતિ આવતી નથી. બધું જ મૂળભૂત રીતે બ્રહ્મ જ છે. અહીં વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે, કારણ કે જો આ બધું બ્રહ્મની લીલા છે અને બધું જ ચેતન છે, તો પછી આધુનિક વિજ્ઞાન આને કઈ રીતે જુએ છે? ઇમેન્યુએલ કાન્ટનો અજ્ઞેયવાદ એટલે કે એગ્નોસ્ટિસિઝમ યાદ આવે છે. કાન્ટ કહે છે કે આપણે પરમ સત્યને ક્યારેય જાણી જ ના શકીએ, અને આધુનિક ફિઝિક્સ બધું ક્વાર્ક્સ, ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સમાં શોધે છે. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ ને તો સમજાશે કે આધુનિક વિજ્ઞાન પણ હવે ધીમે ધીમે ભૌતિક પદાર્થોના અભૌતિક સ્વભાવ એટલે કે નોન ફિઝિકલ એસ્પેક્ટ તરફ આગળ વધી રહ્યું છે. અચ્છા, કેવી રીતે? આપણા સ્ત્રોતમાં માઇન્ડ એન્ડ મેટરની ચર્ચા છે. કટ્ટર ભૌતિકવાદ તો એમ જ કહે છે કે આત્મા જેવું કશું છે જ નહીં, બધું ન્યુરોન્સ અને રસાયણોની રમત છે. હા, જેમ કે ટેસ્ટોસ્ટેરોન વધે એટલે ગુસ્સો આવે. બરાબર. પણ વેદાંત મુજબ બ્રહ્મ પોતે જ ભૌતિક અને અભૌતિક બંને સ્વરૂપોનું અધિષ્ઠાન છે. વિજ્ઞાન ભલે મગજના કેન્દ્રો શોધી કાઢે કે મિરર ન્યુરોન્સ કેવી રીતે કામ કરે છે તે બતાવે, પણ એ ન્યુરોન્સ ફાયર થયા પછી અંદર જે આનંદનો કે દુઃખનો શુદ્ધ અનુભવ થાય છે તે ચેતનાનો એટલે કે બ્રહ્મનો હિસ્સો છે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન એકબીજાના દુશ્મન નથી. આના પરથી મને એક બહુ સરસ તુલના યાદ આવે છે. હા, કહો ને. વિજ્ઞાનની પદ્ધતિઓથી દર્શનને કે ચેતનાને સમજવાનો પ્રયાસ કરવો ને, એ કોઈ કવિતાની સુંદરતા માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરવા જેવું છે. અરે વાહ, બહુ જ સચોટ વાત કરી. હા, મતલબ થર્મોમીટર સાચું જ છે, એ તાપમાન બતાવશે, પણ કવિતાનો ભાવ તેમાં નહીં પકડાય. બંને પોતાની જગ્યાએ સાચા છે, પણ તેમના ક્ષેત્રો અલગ છે. એકદમ સાચી વાત છે. વિજ્ઞાન પ્રક્રિયા સમજાવે છે અને દર્શન તેનો અર્થ સમજાવે છે. તો આ બધી જ ગહેન ચર્ચાઓ પછી છેલ્લે એ પ્રશ્ન થાય કે આ બધાનો અંતિમ અર્થ શું છે? આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ છે? આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ સમજણ આપણને ભૌતિકવાદની નિરાશામાંથી બહાર કાઢે છે. બરાબર. આપણે માત્ર કોઈ આકસ્મિક જૈવિક ઘટના એટલે કે કોઈ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી.
સાકાર બ્રહ્મવાદ આપણને સમજાવે છે કે આ સૃષ્ટિ એક આનંદમય લીલા છે અને આપણે અંદર રહેલો આત્મા એ જ પૂર્ણ બ્રહ્મનો અંશ છે. જ્યારે આપણે આ સમજીએ છીએ ને ત્યારે એકલતા કે ભવિષ્યનો ડર જતો રહે છે. આ સમજણ જીવનમાં એક ઊંડી શાંતિ અને સાચી સહિષ્ણુતા લાવે છે. સાચે જ આ બહુ જ મુક્તિ અપાવનારો વિચાર છે. તો એપિસોડના અંતે અથવા કહીએ કે આજના ડીપ ડાઇવના અંતે આપણે સૌએ વિચારવા જેવો એક પ્રશ્ન મૂકી દઉં. ચોક્કસ. જો આ આખું બ્રહ્માંડ ચેતનવંતું છે અને બ્રહ્મ પોતાની જ લીલાના આનંદ માટે અસંખ્ય જીવોના રૂપે પ્રગટ થયું છે, તો જ્યારે આપણે સવારે ઉઠીને અરીસામાં જોઈએ અને ખુદને કોઈ પ્રશ્ન પૂછીએ ત્યારે શું એ ખરેખર આપણો કોઈ વ્યક્તિગત પ્રશ્ન છે કે પછી આ અનંત બ્રહ્માંડ ખુદ આપણા માધ્યમથી પોતાની જ સુંદરતાને નિહાળવાનો અને પોતાની જ સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? બહુ જ ઊંડો વિચાર છે. વિચારજો આના પર. આજના અભ્યાસ માટે આટલું જ. આવજો.